ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। સુરતના મજુરા વિસ્તારમાં આવેલી ટ્રાઇડન્ટ હોસ્પિટલને સીલ કરવામાં આવી છે। ફાયર સેફટીના અભાવે મહાનગરપાલિકાએ ટ્રાઇડન્ટ હોસ્પિટલને સીલ કરી દીધી છે। રહેણાંકનો પ્લાન મંજૂર કરાવી હોસ્પિટલ શરૂ કરી દેવાતા પાલિકાએ મોટી કાર્યવાહી કરી છે અને હોસ્પિટલને સીલ કરી દીધી છે। સુરતના મજુરા વિસ્તારમાં આવેલી છે આ હોસ્પિટલ। વધુ અપડેટ લઈશું અમારા સંવાદદાતા ધનરાજ બાગલે પાસે। ધનરાજ, હોસ્પિટલને સીલ કરાઈ છે, શું નોર્મ્સનો ભંગ થયો છે અને શું કાર્યવાહી થઈ રહી છે? જી બિલકુલ, અમદાવાદ અને સુરતમાં જે પ્રમાણે હોસ્પિટલમાં આગજની થઈ હતી ત્યારે સુપ્રીમ કોર્ટે ટકોર કરી હતી અને ફાયર વિભાગને કામગીરી કરવા માટેના સંકેતો આપ્યા હતા। ફાયર વિભાગે કામગીરી કરી છે, આખી હોસ્પિટલ સીલ કરાઈ છે। દ્રશ્યો તમે જોઈ શકો છો, મજુરા ગેટ સ્થિત આવેલી આ ટ્રાઇડન્ટ હોસ્પિટલ છે અને આ ટ્રાઇડન્ટ હોસ્પિટલ રહેણાંક હેતુથી પાસ કરવામાં આવી હતી, પરંતુ એમના સંચાલકો દ્વારા હોસ્પિટલની ફાળવણી કરી દેવામાં આવતા આ હોસ્પિટલને સીલ મારી દેવામાં આવી છે। ફાયર વિભાગ દ્વારા વારંવાર નોટિસ ફટકારવામાં આવી હતી અને હોસ્પિટલ કયા હેતુથી તેઓએ ચાલુ કરી છે તે જવાબ તેઓ આપી ન શકતા આખરે સીલ મારી દેવામાં આવી છે। ટ્રાઇડન્ટ હોસ્પિટલ છે, રહેણાંકનો પ્લાન મંજૂર કરાવી હોસ્પિટલ શરૂ કરી દીધી છે, તેને લઈને પાલિકા લાલધૂમ થઈ હતી। ભૂતકાળમાં સુરતમાં ટ્રાઇસ્ટાર હોસ્પિટલમાં આગજની થઈ હતી ત્યારે તેને લઈને કેટલાક પ્રશ્નો ઉપસ્થિત થયા હતા। એનઓસી બીયુસી કયા પ્રમાણે આપવામાં આવી છે તે પ્રશ્નાર્થ ઉપસ્થિત થયા હતા। સાથોસાથ જે પ્રમાણે સુપ્રીમ કોર્ટની પેનલ દ્વારા ટકોર કરવામાં આવી હતી કે આ પ્રમાણેની આગજનીની ઘટનામાં જે રીતે નિર્દોષ લોકોના જીવ હોમાય છે ત્યારે આ બાબતે તટસ્થ તપાસ કરવી જોઈએ, ત્યારે ફાયર વિભાગે કુલ 32થી વધુ મોટી હોસ્પિટલોમાં તપાસના ધમધમાટ શરૂ કર્યા હતા। એ પૈકી જે ટ્રાઇડન્ટ હોસ્પિટલ છે જે મજુરા ગેટ વિસ્તાર ખાતે આવી છે, એ ટ્રાઇડન્ટ હોસ્પિટલમાં ફાયરની કોઈ પણ જાતની સુવિધા ન જોવા મળતા આખરે તેને સીલ કરી દેવામાં આવી છે। હજી પણ કેટલીક હોસ્પિટલો છે તેમના ઉપર પણ અત્યારે હાલ સીલની કાર્યવાહી કરવામાં આવશે તેવા સંકેતો દેખાઈ રહ્યા છે। જી આભાર ધનરાજ, સમગ્ર મુદ્દે અપડેટ આપવા બદલ।